અને હવે વાત ઓપરેશન મેડિકલ માફિયાની. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલના આરોપી તબીબ સંજય પટોલિયાના વધુ એક કારનામા સામે આવ્યા. આરોપી ડોક્ટર સંજય પટોલિયા સુરતની હોસ્પિટલમાં પણ સર્જરી કરતા હતા. ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર સંજય પટોલિયા સામે ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદમાં ફરિયાદ થઈ છે. સંજય પટોલિયા બેરિયાટ્રિક વજન ઘટાડવાની સર્જરી કરતા હતા. કન્સલ્ટન્ટ ડોક્ટર તરીકે પણ સુરતમાં સેવા આપી રહ્યા હતા. સંજય પટોડિયાએ પોતાની વેબસાઇટમાં સનસાઇન ગ્લોબલ હોસ્પિટલને પોતાનું સેન્ટર બનાવ્યું હતું. સુરતના પીપલોદમાં આવેલી સનસાઇન ગ્લોબલ હોસ્પિટલમાં આપી રહ્યા હતા સેવા. વિઝિટર ડોક્ટર તરીકે તેઓ સેવા આપતા. જો કે હોસ્પિટલમાં કોઈ જ પ્રકારના મેનેજમેન્ટ સાથે સંકળાયેલા ન હોવાની માહિતી સામે આવી. મહિનામાં એકાદ વખત સુરતની હોસ્પિટલમાં તેઓ આવતા હતા. છેલ્લા 2 વર્ષથી વિઝિટિંગ ડોક્ટર તરીકે સેવા આપતા હતા. સુરતના અનેક દર્દીઓનું કન્સલ્ટિંગ કર્યા બાદ વજન ઘટાડવાની પણ સર્જરી કરી હતી. બેરિયાટ્રિક સર્જન તરીકે કાર્યરત કરે છે. બેરિયાટ્રિક સર્જરી શું હોય છે એ તો આઈ થિંક એના જે એક્સપર્ટ ડૉક્ટર્સ હોય એ જ જણાવી શકે આપણને. અને છેલ્લા 2-1 વર્ષથી સનશાઇન ગ્લોબલ સુરત ખાતે વિઝિટિંગ સર્જન તરીકે આવતા જતા હોય છે. અને એ કોઈપણ રીતે મેનેજમેન્ટ કે ડિરેક્ટર તરીકે કે મેનેજમેન્ટનો કોઈ ભાગ છે નહીં અત્યારે. દર મહિને કદાચ એમની સર્જરી 3 થી 4 પેશન્ટ્સ અને દેટ વેરીઝ ફ્રોમ મંથ ટુ મંથ. પણ એવું કહી શકાય કે વર્ષમાં એમની સર્જરી મહિનામાં એમની સર્જરી 3 થી 4 દર્દીઓની થતી હોય. તો અમદાવાદના ખ્યાતિ કાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીને કોર્ટમાં રજૂ કરાશે. ગઈકાલે ઓપરેશન કરનાર તબીબની ધરપકડ થઈ હતી. થોડી વારમાં ડોક્ટર પ્રશાંતને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કડીમાં નોંધાયેલી બંને ફરિયાદ અમદાવાદ ટ્રાન્સફર થવાની છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થશે બંનેની ફરિયાદ. એટલે કે અમદાવાદ પોલીસ જ હવે આ મામલાની તપાસ કરવાની છે. ખ્યાતિ કાંડમાં અલગ અલગ 3 ફરિયાદો થઈ છે, જેમાં અમદાવાદમાં 1 થઈ છે, જ્યારે કડીમાં 2 ફરિયાદ નોંધાઈ છે. અન્ય 4 આરોપીઓ હજુ પણ પોલીસ ગિરફ્તથી દૂર છે. ખ્યાતિ કાંડના અન્ય 4 મેડિકલ માફિયાઓ ક્યાં છે તેની પોલીસ હવે તપાસ કરશે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી ડોક્ટર સંજય પટોલિયા રાજકોટમાં પણ હોસ્પિટલ ધરાવે છે. રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ પર ન્યૂ લાઈફ હોસ્પિટલ ધરાવે છે. ડોક્ટર સંજય પટોલિયા આજે 6 જેટલા ઓપરેશન કરવાના હતા. આજે તમામ ઓપરેશન રદ કરવામાં આવ્યા. ઓપીડી પણ રદ કરાઈ છે. ત્યારે દર્દીઓ હોસ્પિટલમાં પરેશાન થઈ રહ્યા છે. સર, બહુ લાંબા ટાઈમથી રાજકોટમાં આપણે ઓપીડી જોવે છે અને બહુ લાંબા ટાઈમથી જોવે છે. ના, અમને મેસેજ મેળવ્યો એ પ્રમાણે આજ બધું પોસ્ટપોન રાખેલું છે આપણે. અમદાવાદના બધા બનાવ એક્ઝેક્ટ રીઝન તો નથી કીધું, બટ એ બધાને લીધે આપણે પોસ્ટપોન રાખેલું છે. અને આગળ સર મેસેજ કરશે તો આપણે પછી રૂટીન ચાલુ કરી દઈશું. છતાં બી આપણે ઓપીડી ચાલુ જ રાખેલી છે કે કોઈ પેશન્ટ હેરાન ના થાય. આજે અમે બતાવવા એમને આવ્યા રિપોર્ટ કરાવવા આવ્યા છીએ. અમે મનદીપભાઈ પાસે કરાવી. પટોળિયા સાહેબ પાસે ઓપરેશન કરાવ્યું, પણ મનદીપભાઈ પાસે અમારે અત્યારે દવા ચાલુ છે ને તો મનદીપભાઈ પાસે કરાવી છે. હવે કિલોમીટર થાય ધક્કો નથી. મારે તો ખાલી બતાવો, મને તો કાંઈ વાંધો નથી. હું તો ખાલી બતાવવા હાટું જ આવ્યો છું. મને સારો જ અનુભવ છે, કાંઈ વાંધો નથી ને. અમદાવાદ ને સાહેબ રાજકોટ જોયું પહેલી વાર, એમાં અમદાવાદ ની ક્યાંથી અમને ખબર? અમદાવાદ ક્યાં બસ જાય એ ખબર નથી. બેઝિકલી ફર્સ્ટ થિંગ, અહીંયા તો બેઝિકલી મહાકાર્ડમાં સર્જરી બેરિયાટ્રિક સર્જરી અલાઉડ જ નથી. અહીંયા બધી પ્લાન સર્જરી થતી હોય સાહેબ 2002 થી કરે છે. એટલે એ ઘણા પોપ્યુલર છે અને ઘણું સારું નામ છે. અહીંયા કોઈ પેશન્ટની કોઈ દિવસ કોઈ કમ્પ્લેન આવેલી નથી. વૈકલ્પિક સર્જરી પ્લાન સર્જરી હોય, ઇમરજન્સી સર્જરી ન હોય, ઇલેક્ટિવ પ્રોસિજર છે કે એમાં તમે પ્લાન સાથે કરી શકો, એટલે એને પોસ્ટપોન કરી શકાય. એ બધા દર્દીઓ ફોલોઅપ માટે આવેલા છે. લાસ્ટ વીક જે સર્જરી થયેલી છે એમના ફોલોઅપ માટે આવેલા. હા, બધા કાલ સાંજે કે જે અમદાવાદમાં બનાવ બન્યો છે એના લીધે સર આવી નહીં શકે, એટલે સર્જરી હમણાં માટે પોસ્ટપોન રહેશે. ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને મહેસાણામાં વિરોધ થયો. કડીના બોરીસણાના ગ્રામજનોએ હાઈવે બંધ કર્યો. કડી થોડ રોડ ઉપર બોરીસણાના ગ્રામજનો બેસી ગયા. મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉમટી પડ્યા હતા. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે આક્રોશ વ્યક્ત કર્યો. ન્યાયની માંગ સાથે લોકોમાં આક્રોશની લાગણી જોવા મળી હતી. કડી થોડ હાઈવે પર ચક્કાજામ કરતા જોવા મળ્યા બોરીસણા ગામના લોકો અને લોકોમાં ભારે આક્રોશ છે. ન્યાયની માંગણી સાથે તેઓ રસ્તા પર બેઠા અને
ટ્રાફિક જામ પણ સર્જાયો હતો, કારણ કે વાહન ચાલકોને પણ અહીંયા તકલીફ પડી હતી. જોકે બોરીસણા ગામના લોકોએ કહ્યું છે કે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં જેટલા પણ આરોપીઓ છે તમામને પકડી અને જેલ ભેગા થાય. અકસ્માત બાદ રોષ ટોળાની વાહનોમાં આગ ચંપી. મહેસાણાના ભાંડુ ગામના હાઈવે પર અકસ્માત થયો. ડમ્પર નીચે આવી જતા યુવકનું મૃત્યુ થઈ ગયું. ટોળાએ બાઇક અને ટ્રેક્ટરને આગના હવાલે કર્યા. 3 બાઇક અને 1 ટ્રેક્ટરમાં આગ ચંપી કરાઈ. વિસનગર તાલુકા પોલીસે સ્થળ પર પહોંચીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. 3 બાઇક અને 1 ટ્રેક્ટરમાં આગ ચંપી થઈ હતી. ડમ્પર નીચે આવી જતા યુવકનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ વાહનોમાં આગ ચંપી કરાઈ. પાંડુ હાઈવે પર હાઈવા ગાડી બાઇક અકસ્માત થયેલ. અકસ્માતમાં 22 રબારી નાઓનું મોત થયેલ છે. તેથી તેમના પરિવારના સગા સંબંધીઓ આવી ગયેલા. તેમાં ઉશ્કેરાટમાં બાજુમાં જે ઓફિસ હતી ત્યાં આગળ બાઇકો પડેલા હતા. બાઇકમાં તોડફોડ કરી સર્જાયેલા અને જે છોકરાનું જેમનું છે તેને તાત્કાલિક છોકરાઓને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા સારવાર. મહેસાણા ઊંઝા હાઈવે પર ભાંડુ ગામ નજીક આજરોજ અકસ્માત સર્જાયો હતો. ડમ્પરના અકસ્માતે જે બાઇક સવાર યુવક હોય છે તેનું અવસાન નીપજ્યું હતું. જે યુવક હોય તેનું અવસાન નિપજતા જે સ્થાનિક લોકો હોય છે તેમનો જે સગા સંબંધી હોય છે તેમાં આક્રોશ જોવા મળ્યો હતો અને આ આક્રોશ અને રોષના કારણે તેમના દ્વારા જે તેના સગા સંબંધી હોય છે તેમના જે સ્થાનિક લોકો હોય છે તેમના દ્વારા 3 બાઇક અને 1 જે ટ્રેક્ટર હોય છે તેમાં આગ લગાવવાનો પ્રયત્ન કર્યો હતો. આગ ચપ્પી કરવામાં આવી. તમે જોઈ શકો છો અહીંયા 3 જેટલા જે બાઇક હોય છે તે બાઇક પડ્યા છે તેમાં આગ લગાવવાનો તેમના દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આગ લગાવવામાં આવી હતી. બાજુમાં ટ્રેક્ટર પડ્યું છે તેમાં પણ આગ લગાવવામાં આવી હતી. તો બીજી બાજુ વાત કરીએ તો એક જે ગાડી હોય છે તેને પણ નુકસાન કરવાનો પ્રયત્ન તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. તેને લઈ હાલમાં વિસનગર તાલુકા પોલીસ હોય છે તે ઘટના સ્થળે પહોંચી છે. વિસનગર તાલુકા પોલીસના જે પીઆઈ હોય છે, પોલીસ સ્ટાફ હોય છે, સમગ્ર જે પોલીસ સ્ટાફ હોય છે તે ઘટના સ્થળે પહોંચી અને આગળની જે કાર્યવાહી હોય છે તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. ડીસા બેકરી કુવા વહોડા વિસ્તારના મકાનમાં આગ લાગી ગઈ. બેકરી કુવા વહોડા વિસ્તારના બંધ મકાનમાં અચાનક આગ લાગી હતી. આગને કારણે ઘરવખરી અને વાહન સહિતનો મુદ્દામાલ સળગી ગયો. ફાયર વિભાગની ટીમે અહીંયા સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગ કયા કારણોસર લાગી તે ચોક્કસ કારણ સામે આવી શક્યું નથી. સુરતમાં 20 રૂપિયાની લેતી દેતી મામલે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે મારામારી થઈ ગઈ. સુરતના ઓલપાડ તાલુકાના પિંજરત ગામે નજીવી બાબતે બબાલ થઈ. પિંજરત ગામે દુકાનદાર સાથે ગ્રાહકે 20 રૂપિયા વધારે લેવાની બાબતે મારામારી કરી. દુકાનદારને ગ્રાહકના પરિવારે ભેગા થઈ ધારિયા સાથેના હથિયારો સાથે માર માર્યો. મારામારીની આખી ઘટનાના જે હચમચાવનારા સીસીટીવી ફૂટેજ છે એ પણ જોવા મળ્યા. ઘટના અંગે દુકાનદારે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા. તો આ સ્થિતિ છે કે 20 રૂપિયાની માત્ર લેતી દેતીની બાબતમાં મારામારી સુધી પહોંચી જાય છે. લોકોની અંદર આક્રોશ, આવેશ અને સહનશક્તિ તો જાણે બિલકુલ રહી જ નથી. એટલો બધો ગુસ્સો કરી નાખે છે કે માત્ર 20 રૂપિયાની બાબતે માર મારવા માટે ઉતરી આવે છે. ગ્રાહક અને દુકાનદાર વચ્ચે મારામારીના આખા દ્રશ્યો સીસીટીવીમાં તમે જોઈ શકો છો. આ ઘટનાને લઈને હાલ પોલીસ તપાસ કરી રહી છે અને બંને જે મારામારી કરી રહ્યા છે બંનેની હાલ સામે એક્શન પણ લેવામાં આવશે. અમરેલીના ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં 3 વર્ષની બાળકી સાથે સગા કાકાએ દુષ્કર્મ આચર્યું. ખાંભા પોલીસ મથકે કાકા અને કાકી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે અલગ અલગ એંગલથી તપાસ હાથ ધરી. પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપી કાકા કાકીને ઝડપી લીધા છે. તો પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે. ખાંભા પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે. બંને આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને પોલીસ તમામ એંગલના આધારે ટેકનિકલ અને સર્કમસ્ટાન્શિયલ એવિડન્સના આધારે આગળ તપાસ કરી રહી છે. ડાંગના સાપુતારા માલેગામ ઘાટમાં એક ટ્રક પલટી ગઈ. ટ્રકનું બ્રેક ફેલ થઈ જવાથી અકસ્માત થયો. જે માહિતી આવી રહી છે તે પ્રમાણે બેંગ્લોરથી મશીનરીનો સામાન ભરીને કચ્છ લઈ જવામાં આવી રહ્યો હતો. ટ્રકમાં સવાર ડ્રાઈવર અને ક્લીનરને કોઈ જાનહાનિના અહેવાલ નથી. રાજકોટ દોશી હોસ્પિટલ નજીક સ્કૂટરની ડેકીમાંથી લાખોની ઉઠાંતરી થઈ ગઈ. સ્કૂટરની ડેકી તોડીને એક શખ્સ 3 લાખની ઉઠાંતરી કરી ગયો. એક્ટિવા પર આવેલ 2 શખ્સોએ ચોરીને અંજામ આપ્યો. માલવ્યાનગર પોલીસે ગુનો નોંધવાની તજવીજ આરંભી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા.